સો હાલો દોસ્તો, તો આપણે વરી પાછા જઈએ છીએ દૂધ દેવા. તો જોમાં આપણું ગામ આવી ગયું છે, તો હવે આપણે જઈએ છીએ અંદર ડેરીને, કેમ કે આપણે દૂધ દઈને જવાનું છે ચામુંડ માતાજીને મંદિરે, કેમ કે અમારે સમાજ છે એટલે સમાજે જવાનું છે, કેમ કે આજે આખા ગામ તરફથી રામધૂમ રાખેલી છે, તો ત્યાં કામે રહેવાનું. જો રાજુભાઈ બેઠો, હાલો એને કે દૂધ ભરી દો, અમારે મોડું થાય છે. હમણાં રાજુભાઈ ભરી દીધું, તો હવે આપણે નીકળ્યા ગયા ઘર તરફ, કેમ કે હવે આપણે જઈશું ઘરે કેટલી મેલીને ચામુંડ માતાજીને મંદિર. તો આ વિંધવાસણ માતાજીનું મંદિર જો અહીંયા આગળ લખેલું છે, જય વિંધવાસીમાં જય ગાત્રાળમાં મંદિર. તો હું દૂધ દઈને નીકળી ગયો છું ઘરે. તો જો તમને આ વિડીયો ગમે ને આ વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દો, જેનાથી આવા વિડીયો જોવા મળી શકે. ને હવે આપણે ખીચલી મેલીને ચામુંડ માતાજીને મંદિરે જઈશું. ત્યાંનો આખું પાર્કિંગ એરિયાનું બધું તમને બતાવીશ. હવે આગળ જોતા રહીજો, જેનાથી આ વિડીયો આપણે જોવા મળી શકે. જો કોઈ પણ વિડીયોમાં નવા લોકો હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દો, જેનાથી આ વિડીયો જોવા મળી શકે. હું પાછા કાંઈ તો નહીં મેળવું, કેમ કે હું ભણવા જાઉં, એટલે ભણીને આવે ને 6:30 વાગે આપણો વિડીયો આવી જાય. તો હવે અમે જઈએ છીએ ચામુંડ માતાજીનું મંદિર. તો આ જય આવી ગયો છે. તો આપણા દોસ્તારની ડેરી ખોટી થતા જાય. તો જો આપણા દોસ્તાની ડેરી આવી, મને કે કેમ વિડીયો નથી ઉતારતો, કે હાલ તારી ડેરીનો વિડીયો ઉતારી લો. તો જો હવે આપણે આવી ગયા છે ચામુંડ માતાજીના મંદિરને બહારનો ગેટે. તો આ જો પાર્કિંગ છે, જો અમને સિસ્ટમ. તો જોવા આમને આખું પાર્કિંગ એરિયા, આખો ગ્રાઉન્ડ ફ્લોર ભરાઈ ગયો છે આપણે પાર્કિંગથી, એટલું માણસ આવી ગયું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દો. હું બીજી વાર બોલું છું, જો કોઈ પણ વિડીયોમાં નવીન હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દે, જેનાથી આ વિડીયો જોવા મળી શકે. તો વળી પાછી આપણા દોસ્તારની ડેરી આવી ગઈ છે, આપણે રિટર્ન થતા ત્યારે. તો જો આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો.